માં આ કામ થઈ જાય, માં આ થઈ જાય તો હું કરી આલું છું કે નહીં કરી આલતી? વારા ફરતી વારા બધાનું ધીરે ધીરે આજે આનું થયું, કાલે પેલાનું થયું, કાલે પેલાનું થયું, બધાનું થાય છે ને એમ વારા ફરતી વારા બધાના આવશે. અને જેનું કામ ના થતું હોય અને છતાંય તે હું એ મેરડી એ શું કદાચ કોઈનું કારણોસર કામ ના થતું હોય, કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું જ છું કે હું ખુખાર મેરડી જોડે છું. રોજ જગાડવાનો પ્રયાસ એટલે કરું છું કે રોજ આવો છો ને અહીં હોનાની ખોળ પડી જોણે લેડો લૂંટવા. હા છે લઈ જાઓ, અહીં કૃપાની ખોણ છે લઈ જાઓ, જેટલી લઈ જાઓ એટલી લઈ જાઓ. ડબલા ભરી ભરી, ડોલો ભરી ભરી, ટેન્કર ભરી ભરી લઈ જાઓ. તમે તમારા ઘેર તલાવ બનાવજો અહીંથી લઈ જઈ. હું ખાલી નહીં થવા દે, હું તો સમુંદર છું. પણ આ તમારા આટલા આવા જબરા પરચા આલીને કામ કેમ કરું છું? કામ એટલે કરું છું કે કઈક કરતા કોકનું કામ કરીને વિશ્વાસ તો આવશે મારી પર, અને વિશ્વાસ આવશે તો પછી મારા પારે આવતો જતો રહેશે, અને આવતો જતો રહેશે તો મારી આ વાતો પ્રવચન હોભરતો થશે, અને હોભરતો થશે ને અને જીવનમાં કદાચ હો વાતોથી કદાચ 10 વાતો જીવનમાં ઉતારશે ને અને તમે સુખી થશો ને એમાં હું આનંદિત થઈશ, પ્રસન્ન થઈશ. મારે પ્રસન્નતાથી બીજી વિશેષ કોઈ વસ્તુની મારે જરૂર નથી. તમે રાજી તો હું રાજી છું, તમે સુખી તો હું સુખી છું. કેમ કે તમે મને માં કહો છો તો ગોળા હું તમને મારા દીકરા માનું, મારી દીકરી માનું. ભલે પેઢી જુદી છે, વંશ જુદા છે, પણ તમારા ઘેર માં બેઠી ને એની જ માં બેઠી છું અહીં. એટલે મને ચિંતા થાય મારા દીકરો, મારા તો આખો સંસાર મારા દીકરાઓ છે, મારા ભક્તો છે. હું તો એટલી કરાણોમાં આવી છું કે તમારું નહીં આખા જગત નું ભલું થાય એ મારી ઈચ્છા છે, મારી તો આશા છે. જે મારા પારે નહીં આવતા એને ભગવાન સુખી રાખે. હું તો એ પ્રાર્થના કરું મારા રોમમાં કે મારો જે વિરોધ કરે, મારી જે ખોટી વાતો કરે, મારી નિંદા ફેલાવો ને ભગવાન એનું હારું કરજો. જાઓ એને સુખી રાખજો, એની પર કૃપા રાખજો, એને કોઈ તકલીફ ના પડે. મારા રોમને એવી પ્રાર્થના કરું છું. કેમ કે કોમલ હૃદયવાળી, વિશાળ હૃદયવાળી માતા છું, અને મારા દીકરાની ભક્તિથી તમારા લાડ પ્રેમથી છે ને મને મેરડીને ગુસ્સો નહીં આવતો હવે. કેમ કે પ્રેમથી તમે મને હેતથી વશમ કરી લીધી, નકર હું ખુખાર મેરડી છું ગોળા. તમારી ભક્તિથી, તમારા હેતથી કદાચ મને મેરડીને ક્રોધય નહીં આવતો. સમ ના આવે કે આટલો બધો કદાચ વાલ મને માતાને મળતો હોય, આટલો બધો હેત મળતો હોય, આટલો બધો મને માતાનો પ્રેમ મળતો હોય, તો પછી કોઈ ગમે તેટલું બોલે ને તો મને અસર થાય. કેમ કે તમારા એ વાલમાં, તમારા એ ભાવમાં જ મને એટલો આનંદ આવતો હોય ને, તો કોઈ ગમે તેટલી ગારો બોલે ને તો એ આનંદમાં ભંગ પડે. તો તમારા જીવનમાં જો આવો વાલ મળી ગયો ને, તમને દાખલો આલું છું મારો, તો તમારા જીવનમાં આવો વાલ મળી ગયો ને, આનંદ મળી ગયો ને, તો સમજી લો ગમે તેટલી દુનિયા બોલશે, મેણા મારશે, ભક્તોણો કહે છે, ભક્તોણી કહે છે, જાત જાતનું ભાતના મેણા ઓભરી લેજો. તમને જો અસર થાય મેરડી મટી જવું. તમે હાથી જેવા રહેશો, હાથી એની મસ્તીમાં જતો અને પાછળથી કૂતરા ભલે ભસ ભસ કરે. મારા હાથી જેવા રાખવા છે ગોડાઓ. આ શું ખોટું? એટલે આ બધી વાતોનો વિશ્વાસ કરો, થોડો અભ્યાસ. અહીંયા આવો છો તો ઘેર બેઠા કરો, મારા વિડીયો જો, પ્રવચન જો. પ્રવચનમાં એટલી બધી વાતો નવી નવી, દર રવિવાર નવી નવી વાતો કરું છું ને. કોઈ એકની એક વાતો મોડું છું, દર રવિવાર કઈક નવી નવી વાતો, અને નવું તમને કઈક શીખવાડું. ભલે તમને 100 વાતોથી જેટલી પાલન થાય એટલી કરો, કોશિશ કરો. હું બેઠી છું. માં એ જોવે કે કઈ નહીં, ચલો દીકરાથી કોઈ નીતિ નિયમ નહીં પડાતા, દીકરાનું મન ચંચલ છે, એ કોઈ વસ્તુને કદાચ એની ઇન્દ્રિયોના કાબુમાં નહીં રાખી શકતો, પણ ભલે માં જોડતી હોય, કોશિશ તો કરે છે ને. મને મોને તો છે, માં ખાલી એક દ્રષ્ટિ નાખે ને તો ભલા તમારા વિચારો શુદ્ધ થઈ જાય. એક સેકન્ડમાં તમારું
મન છે ને એકદમ પવિત્ર ને નિર્મલ થઈ જાય. અને જે દાડ નિર્મલ મન થઈ ગયું ને, જે દાડ નિર્મલ મન થઈ ગયું ને, જે દાડ હૃદય કોમલ થઈ ગયું, દયાળુ થઈ ગયું ને, એ દાડ ગોડા તમારા ચોય દુનિયાને તમે માગવાનું ભૂલી જશો કે માં મને આ જોઈએ છે. તમે માતા હોમેથી હાલશે ગાડી, લે દીકરા ગાડી, લે દીકરા ઘર, લે દીકરા મોન સન્માન, લે દીકરા રૂપિયા. તારે તમને એવું લાગશે કે માં આ ગાડી આલીને તું મને લલચાઈશ નહીં, આ ઘર આલીને તું મને લલચાઈશ નહીં, આ પૈસા આલીને મને લલચાવો નહીં. મને તો મારો તારો માં પ્રેમ જોઈએ છે, તારા શરણ જોઈએ છે. તું ગાડી બાડી આલીશ તો હું રાજી નહીં થવાનો. આ ભક્તિ છે. હવે માતાજીને આ બધું આલવું હોય, એક વખત એની બાજુ ગોડા સન્મુખ તો થઈ જો. વગર માગે જો તમારા શરણમ બધી વસ્તુ હાજર ના થાય ને દુનિયાની તો મને કહેજો. આ શું ખોટું? આજ મારો દીકરો છે તો હું મેલડી છું, તો સંસારની કઈ એવી વસ્તુ છે કે મારો દીકરો ઈચ્છા ના કરે નહીં ના આવે? આવે ને? તમે બધા કેટલો બધો વાલ આલો છો ને, એ વાલ તમારો છે ભલે, પણ તમને નિમિત્ત રાખી મારા દીકરાનું મેલડી જ વાલ કરું છું. આ શું ખોટું? તે એવી રીતે જેમ મારો દીકરો મને વાલો છે એવો કદાચ દરેકની માતાઓને પોતાની દીકરો પોતાની વસ્તી વાલી છે. પણ સ્વાર્થ રહિત થઈ જવું પડે. પ્રેમ કો ભક્તિ કોને કહેવાય? પ્રેમ. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. પ્રેમમાં સ્વાર્થ હોય તો દીકરો સીધો ના રહેતો હોય તો માં કદાચ બે લાફાય મારે, પણ છેલ્લે એ જ માં ખોરામ લઈ લે કે હા દીકરા બહુ વાગ્યું નહીં ને. કેમ કે માની અંદર કરુણા દયા છે અને માં એના દીકરાને પ્રેમ કરે છે. માં જોજો, માં કોને કહેવાય? તમારી પોતાની જ માં જોઈ લેજો. તમે તમારી કોઈ ઘયડી માં, ઉંમર લાયક માં હોય ને, ભલે કદાચ એને તમે નહીં રાખતા હોય, એને કદાચ કાઢી મૂકો ને, અને કદાચ કોઈ વાતે તમે દુખી થાવ ને તો પહેલી એ માં રોશે, ચિંતા એ માને થશે. ભલે તમે એની જોડે વ્યવહાર હારો નહીં રાખ્યો, કદાચ એને હારું નહીં, એને ભાવે નહીં પૂછતા, એને કાઢી મૂકી છે, વૃદ્ધાશ્રમમાં મેલી આવી છે, પણ વૃદ્ધાશ્રમમાં જઈને તે એ માં છે ને એના દીકરાનું હારું જ વિચારતી હોય. ભલે આમ તો દીકરો મારો હારો છે, પણ મારી દીકરાની વહુ આવી છે એના લીધે હું દુખી થયું, પણ દીકરાનું તો ઉપરાણું લે ને. આ શું ખોટું? એટલે ભક્તિમાં કોઈ સ્વાર્થ રખાય. હંમેશા ભક્તિ સ્વાર્થ રહિત ની હોવી. પણ અત્યારે તો સ્વાર્થી જ આયા છે, મને ખબર છે. માં આ કામ થઈ જાય, માં થઈ જાય તો હું કરી આલું છું કે નહીં કરી આલતી? વારા ફરતી વારા બધાનું ધીરે ધીરે આજે આનું થયું, કાલે પેલાનું થયું, કાલે પેલાનું થયું, બધાનું થાય છે ને. એમ વારા ફરતી વારા બધાના આવશે. અને જેનું કામ ના થતું હોય અને છતાંય તે હું એ મેલડી એ શું, કદાચ કોઈનું કારણોસર કામ ના થતું હોય, કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય, પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું જ છું કે હું ખુખાર મેલડી જોડે છું. એને એવો અનુભવ તો કરાવું છું ડગલે ને પગલે કે હું માતા તારી જોડે છું, ચિંતા ના કરીશ. ભલે તારું કામ નહીં કરતી, પણ તારું કામ નહીં કરવા પાછળનું તે મારું કઈક રચામણ જુદું છે. તારા તે માગ્યું છે આટલું અને મારે આલવું છે આટલું, એટલે કદાચ કોઈ કામ ના કરતી હોય, કોઈને સપને ના આવતી હોય તો એવો વિચાર ના કરતા કે માં તું બધાના સપને જાય છે, હું તને આટલું માનું છું, છતાંય તું મારા સપને નહીં આવતી, તો તમારા સપને નહીં આવવા પાછળનું તે મારું કઈક રચામણ હશે, મારી કઈક લીલા હશે. સમ કે તમને એક તડપ પેદા કરું, અંદરથી એક તડપ પેદા કરું કે માં તું બધાની હોમું જોવો છે, તું મારી હોમું ચમ નહીં જોતી, તું મારી હોમું ચમ નહીં જોતી માં. પણ હું એવું કહેતા હોય ને, એવું પ્રાર્થના કરતા હોય ને, તોય હું તમારી હોમું જોઉં કે માં બધાનું કામ થાય છે, તું મારું એક તો કામ કર. કઈ નહીં કામ કરીશ તો મને એવું લાગશે કે માં તું મારી જોડે છું. આવી પ્રાર્થના કરો ને એકલા એકલા બબડતા હોય તો હું વાપરું. અમથા કદાચ રાતે ઊંઘી ગયા હોય
અને ઊંઘવાનો ટાઈમ આંખો બંધ કરીને આમ પડ્યા વિચાર મારો આવતો હોય ને એકલા વાતો કરતા હતા એવું ના વિચારતા કે એકલા બોલું છું ને એકલા વિચારું છું, હું મેલડી સાંભળું છું. દુનિયાના છેડા દુનિયાની જગ્યાએ ઉભા રહીને પ્રાર્થના કરો, ખાલી વિચાર મારા નામનું સ્મરણ, ખાલી ચિંતન થાય ને તરત જેમ તમે અહીં બેઠા છો, પણ અહીં તમારા ઘેર તમારે મેસેજ પહોંચાડો છો તો અહીંથી મોબાઈલમાં લખો તો ટપ 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 પહોંચી જાય છે ને. કોઈ વાયર છે વચ્ચે, કોઈ કનેક્શન છે? એ શું કામ કરે? ટાવર કામ કરે ને, ઉપકરણ, બીજી ભાષામાં ઉપકરણ. તો જો કદાચ એવા ઉપકરણોથી આવા કદાચ અસત વસ્તુ, મોબાઈલ અસત વસ્તુ છે, દેવી શક્તિ સત વસ્તુ છે, તો એવા અસત વસ્તુથી અહીંનો મેસેજ જો કદાચ તમારા ઘેર સુધી પહોંચતો હોય ને અમેરિકા સુધી પહોંચતો હોય તો તમારા ઘેર બેઠા મનથી વિચાર કરેલો તમારો એ મેસેજ મારા સુધી ના પહોંચે